તો મિત્રો હમણાં બધાની નજર છે બિહાર ઇલેક્શન ઉપર, કારણ કે બિહાર ઇલેક્શનની અસર શેર બજાર ઉપર કેવી પડશે અને શું થઈ શકે છે તે બધાના મગજમાં વિચાર ચાલે છે. અને એક્ઝિટ પોલ મુજબ તો એનડીએ જીતતી દેખાય છે. અને જો એનડીએ જીતે તો કઈ કઈ સિચ્યુએશન બની શકે માર્કેટમાં, કે જો ભાજપ જીતે તો માર્કેટ ગેપ અપ ખુલે, પોઝિટિવ ખુલી શકે છે અને તેના કારણે માર્કેટમાં તેજી આવવાની સંભાવના વધારે છે. પણ જો ભાજપ ના જીતે અને એક્ઝિટ પોલની અગેન્સ્ટ રિઝલ્ટ આવે તો માર્કેટમાં ખૂબ જ મોટો કડાકો આવી શકે એવું લાગી રહ્યું છે. તમને શું લાગે છે ને તે કમેન્ટ કરીને જણાવજો. પણ જો તમારે પણ માર્કેટની આવી જ અવનવી અપડેટ અને ઇન્વેસ્ટમેન્ટ માટે ક્વોલિટી સ્ટોક જોઈતા હોય તો તમે અમારા પ્રીમિયમ ગ્રુપમાં જોઈન થઈ શકો છો એકદમ ફ્રીમાં. ફક્ત નીચે આપેલા નંબર ઉપર કોલ કે વોટ્સઅપ કરો અને તમારું ડીમેટ એકાઉન્ટ ઓપન કરાવી નાખો. બાકી માર્કેટની આવી જ અવનવી અપડેટ અને ઇન્વેસ્ટમેન્ટ આઈડિયા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. પેજને ફોલો કરી દેજો, રીલને શેર અને લાઇક કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે કંઈક નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ.